નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું જિજ્ઞાસા। ન્યૂઝ એટ 10 માં સૌથી પહેલા વાત કરીશું આજે બુધવાર અને બુધવારે મળતી કેબિનેટની બેઠકની। આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવાની છે। આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે। ખાસ કરીને વિધાનસભા સત્રની તૈયારીઓને લઈને પણ કેબિનેટમાં ચર્ચા થશે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે અભિનંદન પ્રસ્તાવ આપવામાં આવશે। વિધાનસભા સત્રની તૈયારીઓને લઈને કેબિનેટમાં ચર્ચા। વડોદરામાં થયેલી બોટ દુર્ઘટનાની તપાસ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે। નીતિ વિષયક નિર્ણયો અને આગામી આયોજનો પર મંથન કરવામાં આવશે। આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન। આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે અભિનંદન પ્રસ્તાવ છે એ આ બેઠકમાં આપવામાં આવશે। ત્યારબાદ વિધાનસભા સત્રની તૈયારીઓની પણ આ બેઠકમાં ચર્ચા કરાશે। હરણી હોનારત વડોદરાની જે ઘટના બની, દુઃખદ ઘટના, આ ઘટનાને લઈને પણ વાતચીત કરવામાં આવશે। તપાસ અંગે મુખ્યપ્રધાન છે આ મુદ્દે ચર્ચા કરશે અને નીતિ વિષયક નિર્ણયો અને આગામી આયોજનો પર મંથન કરવામાં આવશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન, અનેક મુદ્દા ચર્ચામાં રહેવાના છે। ખાસ કરીને રામ જન્મભૂમિ પર જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનો આજે અભિનંદન પ્રસ્તાવ મુકાવાનો છે। બેઠક ક્યારે શરૂ થઈ જશે? जी बिल्कुल 10 वाग्याનો સમય હતો। કેબિનેટ બેઠક શરૂ થવાનો 10:30 સુધીમાં બેઠક છે તે સામાન્ય રીતે શરૂ થતી હોય છે। સ્વાભાવિક રીતે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે દેશભરમાં એક માહોલ છે, ત્યારે અભિનંદન પ્રસ્તાવ છે તે આજે કેબિનેટમાં મૂકવામાં આવશે અને તેનું જે અભિનંદન છે વડાપ્રધાનને આપવામાં આવશે। તેની સાથે જો વાત કરવામાં આવે તો આ વખતે બજેટ સત્ર છે તે પૂર્ણ કદનું બજેટ, એટલે કે 1 મહિના સુધી બજેટ છે તે ચાલવાનું છે। 1 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થવાનું છે। 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ છે બજેટ રજૂ કરવામાં આવશે અને સ્વાભાવિક રીતે કેમ કે ચૂંટણી પહેલાનું બજેટ છે એટલે અનેક જે યોજનાઓ છે યોજનાઓની જાહેરાત થવાની છે। કેટલાક જે બિલ છે, મહત્વપૂર્ણ બિલ છે તે આવવાના છે, એટલે તમામ આજે બજેટને લઈ અને જે ચર્ચાઓ છે તે બજેટને લઈને મહત્વના મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવશે। તેની સાથે વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાતની અંદર અનેક મહત્વપૂર્ણ એમઓયુ થયેલા છે। આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત એ ગેટવે ઓફ ધ ફ્યુચર તરીકે તેને માર્ક કરવામાં આવ્યું છે, એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે। ત્યારે આ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા પણ ગુજરાતમાં રોકાણ માટેની તૈયારીઓ બતાવવામાં આવી છે, તેના પણ એમઓયુ થયેલા છે। તો તેને લઈ અને જે જીઆઈડીસી સહિતના જે અલગ અલગ જે ઉદ્યોગ વિભાગ છે તેની સાથેનું કામ કેટલી પ્રગતિમાં છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ગત વખતનું બજેટની અંદર લગભગ 70% બજેટ એવું રહ્યું છે કે જે વણ વપરાયેલું રહ્યું છે, એટલે કે બજેટ પાછું ગયું છે। ત્યારે આ વખતે જ્યારે બજેટ સત્ર નવું આવી રહ્યું છે, નવી યોજનાઓ આવી રહી છે, નવા બિલ આવી રહ્યા છે, ત્યારે જે આદિવાસી જે સેક્ટર છે તેની પર વધારે ફોકસ કરવામાં આવશે તેવું માનવામાં આવે છે અને તેને લઈને જ બજેટની તૈયારી છે છેલ્લા 1 મહિનાથી ચાલુ થઈ ચૂકી છે। આદિવાસી જ્યારે વાત કરવામાં આવે તો 10 ફેબ્રુઆરીએ બરોડાની અંદર ખૂબ મોટું સંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે। 4 રાજ્યનું આદિવાસી સંમેલનનું જે સેન્ટર છે તે બરોડા બની રહ્યું છે, જેને લઈને આજે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ પણ વડોદરામાં થવાની છે અને એની સાથે જ વડાપ્રધાન પોતે આ સંમેલનમાં હાજરી આપવાના છે। તો વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને લઈને પણ જે બેઠક છે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો વર્તમાન સ્થિતિ છે, વર્તમાન સ્થિતિની સમીક્ષા છે તે કરવામાં આવશે। તેની સાથે જો હરણી દુર્ઘટનાની વાત કરવામાં આવે, બરોડામાં જે રીતે જે માસૂમ ભૂલકાઓના મૃત્યુ થયા, ભલે તપાસ સોંપવામાં આવી છે, તે દિવસે જિલ્લા મેજિસ્ટ્રેટ કક્ષાએ તપાસ છે તે સોંપવામાં આવી છે, 10 દિવસમાં રિપોર્ટ આપવાનો કહેવામાં આવે છે, પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ ન થાય, દુર્ઘટનાઓને ટાળી શકાય તે માટે કેવા પ્રકારની કવાયત કરી શકાય તેને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે કરવામાં આવશે। આજે બાલિકા દિવસ છે, બાલિકા દિવસને લઈ વિધાનસભામાં તેજસ્વીની વિધાનસભાનો એક ચાખો કાર્યક્રમ છે તે યોજાવા જઈ રહ્યો છે કે જેની અંદર બાલિકાઓ મુખ્યપ્રધાન, વિપક્ષ, મંત્રી અને ધારાસભ્યો બનશે, તેની સાથે સ્પીકર પણ બાલિકાઓ બનશે। તો બાલિકા દિવસને લઈને જે કાર્યક્રમો છે તેની પણ જે કેબિનેટ છે તેમાં ચર્ચા કરવામાં આવશે। રાજ્યના અન્ય જે નીતિ વિષયક બાબતો છે કે જે કૃષિની બાબતો છે કે કૃષિ પેકેજની બાબતો છે, જે રીતે માવઠું થયું, માવઠાના કારણે જ્યાં જ્યાં નુકસાન થયું છે તે રિપોર્ટ આવી ચૂક્યા છે કલેક્ટરમાંથી, તો તેને લઈને ચર્ચાઓ છે તે કરવામાં આવશે, પરંતુ પ્રાથમિકતા છે તે બજેટ અને જે પ્રસ્તાવ છે અભિનંદન પ્રસ્તાવ તેને આપવામાં આવશે।
બિલકુલ કિંજલ, એટલે થોડી જ વારમાં હવે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક છે એ શરૂ થઈ જશે. આ બેઠકમાં અનેક મુદ્દા છે ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે. ખાસ કરીને આગામી મહિનામાં બજેટ સત્ર જે યોજાવાનું છે તેની તૈયારીઓ છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે. તેની બજેટને લઈને પણ આ બેઠકમાં વાતચીત કરવામાં આવશે.